કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતકલેશનાશાય ગોવિંદાય નમો નમઃ. વાલા સ્નેહીજનો, વડીલો અને સર્વ પધારેલા મહેમાનશ્રીઓ, લક્ષ્મીબા અને કલ્યાણ દાદા એકાવાળા તરફથી હું અને અમારા એ રિદેશ ને પૂર્વી, કીર્તિ ને સાવન, આપ સર્વનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજે લક્ષ્મીબા કલ્યાણ દાદા પરિવારમાં અવસર રોડો ઉજવાય છે. આપ સર્વની અહીં હાજરી નિરખી આખલડી ઉભરાય છે. મારી દીકરી પૂર્વિશા બેટા, જ્યારે તું આપણા ઘરમાં પહેલી વાર પગ મૂક્યો એ વખતે તું અમારી વહુ બનીને આવી હતી, પણ તારા સ્વભાવ અને તારા પ્રેમથી ક્યારે અમારા ઘરની દીકરી બની ગઈ એની અમને ખબર પણ ન પડી. આજે તારા જીવનમાં આ અણમોલ વળાંક પર અમને તારા પર ખૂબ ગર્વ છે. વાલા સ્નેહીજનો, માતૃત્વ એ સ્ત્રીના જીવનનું સૌથી સુંદર પુષ્પ છે અને શ્રીમંત એ તે પુષ્પમાં સંસ્કારોની સુગંધ ભરવાનો અવસર છે. તો આપણે એ ઉપરથી એક વાત લઈએ કે જ્યારે અસુરો ને દેવો વચ્ચે યુદ્ધ ચાલતું હતું ત્યારે હિરણ્યકશિપુ તપ કરવા ગયા. તે સમયે હિરણ્યકશિપુના પત્ની કયાદુ જે ગર્ભવતી હતા તેને ઇન્દ્ર અપહરણ કરીને સ્વર્ગમાં લઈ જતા હોય એ વખતે રસ્તામાં તેમને નારદ મુનિ મળી જાય અને નારદ મુનિ કયાદુને છોડાવે છે અને એ એના આશ્રમમાં લઈ જાય છે, જ્યાં નારદ મુનિ તેમને વિષ્ણુ ભગવાનના કથાઓ રોજ સંભળાવે છે અને સરસ મજાના રોજ ભગવાનના ગુણગાન ને ભક્તિની વાતો સાંભળવા. કયાદુ તો એ વાતો સાંભળતી, પણ તેના પેટમાં રહેલ બાળક પણ આ બધું જ્ઞાન સાંભળવાના પરિણામે આ બાળક જ્યારે જન્મીને મોટો થાય છે ત્યારે ભગવાનનો પરમ ભક્ત પ્રહલાદ બને છે. શ્રીમંતનો અર્થ માત્ર ઉત્સવ નથી, પણ ગર્ભમાં રહેલા જીવને સારા વિચારો આપવાનો પ્રારંભ છે. બાળક માટે તેની પહેલી પાઠશાળા માતાનો ગર્ભ છે. માતા જેવું વિચારે, જેવું વાંચે અને જેવું સાંભળે તેની અસર આવનાર બાળક ઉપર પડે છે. આજે આપણા પરિવાર માટે બહુ જ આનંદ અને મંગલમય દિવસ છે. આપણે સૌ અહીં પૂર્વીના શ્રીમંત સંસ્કાર માટે એકત્રિત થયા છીએ. આપણી સંસ્કૃતિમાં 16 સંસ્કાર આવે છે, તેમાંનો આ શ્રીમંત સંસ્કારનું અનેરું મહત્વ છે, જે આવનાર નવા જીવના સ્વાગતની તૈયારી અને માતાની સુખાકારી માટેનો ઉત્સવ છે. પૂર્વી, તારે યાદ રાખવાનું છે કે આ પ્રવાસમાં તું એકલી નથી, આખો પરિવાર તારી સાથે છે. તું તારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજે, ખુશ રહેજે અને સકારાત્મક વિચાર કરજે. તારો આનંદ જ આવનાર બાળકની. ઘરના આંગણે આજે ખુશીઓનો કગરાવ સંભળાય છે. એક નાનકડું સ્મિત જોવા આખું ઘર હરખાય છે. દીકરી જેવી વહુ જ્યારે માતા બનવા જાય છે, દીકરી જેવી વહુ જ્યારે માતા બનવા જાય છે ત્યારે આખા પરિવારનું નસીબ મલકાય છે. હું આજે અમારા વેવાય અને અમારા વેવાણ રમેશભાઈ કાતરોડિયા અને સુનિતાબેનનો પરિવારનો પણ આભાર માનું છું કે જેમણે પોતાની લાડકવાઈ દીકરી અમને સોંપી અને આજે એ દીકરી અમારા કુળને ઉજ્જવળ કરવા જઈ રહી છે. વેવાય સાહેબ, તમે તમારા કાળજાના કટકા જેવી દીકરી અમને સોંપી, પણ આજે હું મારા પરિવાર વતી ગૌરવ સાથે કહી શકું કે એણે અમારા ઘરને ખરા અર્થમાં ઘર બનાવ્યું છે. આજે અમારા બે પરિવારો વચ્ચેનો સંબંધ આ નવા જીવના આગમનથી વધુ મજબૂત થાય છે. રિદ્ધેશ, આજે રિધુભાઈ ખૂબ ખુશ દેખાય છે, પણ એને ખબર નથી કે થોડા મહિના પછી એની રાતની ઊંઘ ઉડી જવાની છે.
અત્યારે ભલે એ કિંગ બનીને ફરે, પણ થોડા સમય પછી એના ઘરે એક નાનો સુપર હીરો અથવા નાની પરી આવશે, જેના એક ઈશારે આખા ઘરને નસાવશે. આજે અમારા એ સાસુમાં ખૂબ રાજી છે, જેને એમ છે કે નવું રમકડું આવશે એટલે હું રમાડીશ અને એને લઈને નીચે કેમ્પસમાં સ્ટોકડોલમાં ફેરવીશ. પણ એને ક્યાં ખબર કે અત્યારે વહુને લાલ લડાવ્યા છે, પણ કાલ સવારે જ્યારે લાલો કે લાલી રાત્રે 2 વાગે રડશે ત્યારે પૂર્વી કહેશે કે બા લ્યો, આ તમારા પૌત્ર કે પૌત્રીને એ ઊંઘ નથી આવવા દેતી અને મારે સવારે જોબે જવાનું. અહીંયા અમારે ગોપી કે સાવન નથી, પણ અમારા વેવાય જાગેશભાઈ આવ્યા છે રાજકોટથી અમારે પૂર્વીને આશીર્વાદ દેવા, અને કીર્તિને સાવને એનો મેસેજ મોકલ્યો છે. એમાં ગોપી કે હું તો આવનાર બાળક માટે અત્યારથી શોપિંગ લિસ્ટ તૈયાર કરવા માંડી છું. સાવન ફુવા કહે હું તો આવનાર બાળક માટે ચોકલેટ ને રમકડા ખૂટવા નહીં દઉં. ઘરમાં ભલે ગમે એનું હાલતું હોય, પણ ફઈબા તો ફૂલ ફોર્મમાં છે, કારણ કે ભત્રીજા કે ભત્રીજીનું નામ પાડવાનું લાયસન્સ તો એના નામે જ છે. અત્યાર સુધી તમે 2 હતા, પૂર્વી ને રીધુ, હવે પરિવાર બનશો. અત્યાર સુધી તમે ઊંઘતા હતા, હવે પછી જાગરણ કરશો. પણ આવનાર બાળકની એક નાનકડી સ્મિત સામે તમે તમારા આખા જગતના દુખડા વિસરશો. જુઓ, ચિમકનો પ્રસંગ હોય એટલે બેનના દબદબો વધી જાય. અત્યારે પૂર્વીને કંઈ પણ ખાવાનું મન થાય એટલે રીધુભાઈએ દોડવું પડે છે. પછી ભલે રાતે 12 વાગે એમને એમ થાય કે મારે ખાટી આંબલી ખાવી છે, તો એ વખતે રીધુભાઈને દોડવું પડે છે. મારે આજે બહુ આનંદ થાય છે, મને આજે બહુ જ આનંદ થાય છે, કારણ કે મારો દીકરો રિધેશ જ્યારે રમવા જેવડો થયો ત્યારે તેના દાદા કલ્યાણ દાદા તેને સાયકલની વચ્ચે દાંડિયા ઉપર જે માથે ફાળીઓ બાંધતા, એ ફાળીઓ દાંડિયા ઉપર વીટી રીધુને આખા ગામનું સાયકલ ઉપર ચક્કર ફેરવતા હતા. અને હવે પછી મારો વારો છે કે મારે પણ આજના સમય પ્રમાણે જે કંઈ વાહન હોય એમાં એને ફેરવવાના. દીકરી કે દીકરો, અહીંયા પધારેલા મારે બાપા સમાન મારા બંને કાકા વલ્લભ કાકા અને ભીમજી કાકા જેઓની હું અમને કાયમ મળતી રહી છે, અને આજે આવીને આશીર્વાદ દેવા આવેલા છે. હું એનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને સર્વ પધારેલા મહેમાનનું હું કલ્યાણ દાદા એકાવાળા પરિવાર તરફથી ફરી હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું. વિદેશ અને પૂર્વી તરફથી છે. ખુશીઓથી ભરાઈ જાય તમારો સંસાર, ખુશીઓથી ભરાઈ જાય તમારો સંસાર. આવનાર બાળક લાવે અગણિત પ્યાર, માને બાળક બંને રહે સદા સ્વસ્થ, એ જ પ્રભુને પ્રાર્થના વારંવાર. તો આપ સર્વ પધાર્યા. હવે આપણે આગળનો કાર્યક્રમ બધું ચાલુ કરશું. તમારો ખૂબ ખૂબ આભાર. જય દ્વારકાધીશ. પરિવારમાં હું અને અમારા એક ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.